મંદિર પરિસરથી એસોસિએટ એડિટર સોનલ અનડકટ, સહયોગી જુહી પટેલ અને સંવાદદાતા આયુષ યાજ્ઞિક જોડાઈ ગયા છે। ફરીવાર સોનલ આપના તરફ આવીએ છીએ। સોનલ, મંગળા આરતી થઈ ગઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા તેમના પરિવાર દ્વારા મંગળા આરતી કરવામાં આવી। હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન રથમાં બેસે અને રથ હવે નગરચર્યાએ ભગવાન નીકળે। ત્યાં અત્યારે શું માહોલ છે, પહિંદ વિધિની શું તૈયારી છે તે જાણીએ। संजीवनी महत्वનું છે કે આજે 149મી રથયાત્રા જે છે ભગવાન જગન્નાથની આયોજિત થઈ રહી છે અને આજે સવારે 4 વાગે જે મંગળા આરતી થાય છે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે આમાં ભાગ લીધો અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી પણ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે હવે 7 વાગ્યે જે છે તે રથયાત્રાને પહિંદ વિધિ કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર વર્ષે પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જે આ પહિંદ વિધિ છે તે કરવામાં આવતી હોય છે અને આજે પણ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ અહીંયા પહોંચવાના છે। 7 વાગે આ પહિંદ વિધિ થશે, પણ એ પહેલાં ભગવાન જે છે તેમને નિજ મંદિરથી રથમાં જે છે તે બિરાજમાન કરવામાં આવશે અને તેની જે તૈયારીઓ છે તે હાલના તબક્કે ચાલી રહી છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે રીતે અત્યારે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે। ભગવાન જે છે તેમને નિજ મંદિરથી રથમાં બિરાજમાન કરવામાં આવશે અને તે પહેલાં અહીંયા જે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, બંદોબસ્ત અને સાથે સાથે જ ભક્તોનો જે ઉત્સાહ છે તે જોઈ શકાય છે। મહત્વનું છે સંજીવની કે જ્યારે મુખ્યમંત્રી અહીંયા પહિંદ વિધિ માટે આવવાના હોય ત્યારે ચોક્કસપણે રથની પણ સુરક્ષા ચેક કરવામાં આવતી હોય છે અને તે અંતર્ગત જે મંદિર પરિસર છે તેની વચ્ચે જોઈ શકાય છે કે જે સીએમ સિક્યુરિટી છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને તેમણે તમામ રથોનું જે ચેકિંગ છે તે કરી લેવામાં આવ્યું છે। સ્નીફર ડોગ અને તેના મારફત જે સમગ્ર રથ છે 3 તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। સાથે સાથે જ મંદિર પરિસર જે છે તેનું પણ સિક્યુરિટી ચેક કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે અત્યારે જે માહોલ છે અહીંયા ઢોલ નગારાના તાલે તમામ જે ભક્તો છે તે ડોલી રહ્યા છે। અલગ અલગ જે પહેરવેશ છે તેમાં અહીંયા પહોંચ્યા છે। મહત્વનું છે કે જે મંદિરનો ભાગ છે, ગર્ભગૃહનો ભાગ છે, તેમાં પણ જોઈ શકાય છે કે પરંપરાગત છત્રી સાથે લોકો નાચગાન કરી રહ્યા છે અને ભગવાનને વધાવી રહ્યા છે। ભગવાનને થોડી વારમાં જ જે રથ છે તેમાં બિરાજમાન કરવામાં આવશે। અલગ જ વાઘા આજે ભગવાને સજ્યા છે અને તે અંતર્ગત ભગવાન રથમાં બિરાજમાન થશે। મંત્રોચ્ચાર સાથે સૌપ્રથમ ભગવાનનો શૃંગાર કરાયો હતો અને ત્યારબાદ ગુલાબી રંગના મખમલના જે વસ્ત્રો છે તેમાં આજે ભગવાન જગન્નાથ સજ્જ થયા છે। ખાસ મથુરાથી આ કાપડ મંગાવવામાં આવ્યું છે અને તેમાંથી ભગવાનના વસ્ત્રો જે છે મખમલના તે તૈયાર કરવામાં આવ્યા છે। હળવા વસ્ત્રો અને હળવા મુગટમાં આજે ભગવાન સૌ ભક્તોને દર્શન આપવા જઈ રહ્યા છે ત્યારે અનેરો ઉત્સાહ જે ભક્તો છે તેમાં જોઈ શકાય છે। જે ભારે ભીડ અહીંયા ઉમટી છે ભગવાન જગન્નાથના દર્શન માટે અને રથના દર્શન માટે। જ્યારે ભગવાન રથ પર બિરાજમાન થશે ત્યારે એક અનેરો ઉત્સાહ તમામ ભક્તોમાં જોવા મળશે અને ખાસ કરીને આજે જ્યારે ભગવાન જગન્નાથ 149મી રથયાત્રા અંતર્ગત નગરચર્યાએ નીકળી રહ્યા છે ત્યારે એક અનેરો ઉત્સાહ સમગ્ર મંદિર પરિસરમાં જોવાઈ રહ્યો છે। રોશનીની પણ સજાવટ છે સમગ્ર પરિસરમાં અને સાથે સાથે જ એક ભક્તિમય માહોલ ઢોલ નગારાની સાથે જ જે સુસ્ત સુરક્ષા વ્યવસ્થા, બંદોબસ્ત છે તે પણ જોઈ શકાય છે કેમ કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહિંદ વિધિ માટે પહોંચી રહ્યા છે। પહિંદ વિધિ જે છે સંજીવની તે 7 વાગે થવાની છે, પણ એ પહેલાં આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ પરંપરાગત રીતે દર વર્ષે તેઓ જે રીતે મંગળા આરતીમાં ભાગ લે છે આજે પણ તેઓ મંગળા આરતીમાં ભાગ લઈ અને અહીંથી રવાના થયા છે। નાયબ મુખ્યમંત્રી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વનું છે કે હવે 7 વાગે પહિંદ વિધિ અહીં કરવામાં આવશે અને પહિંદ વિધિ દ્વારા જે રથ છે તેને નગરચર્યા માટે ભગવાનને પ્રસ્થાન કરાવવામાં આવશે। જી જુહી, આપના તરફ આવીએ। જુહી, એવું કહેવાય છે કે દર વર્ષે રથયાત્રા આવે એટલે ભક્તોનો ઉત્સાહ બમણો થતો જાય છે। આ વખતની રથયાત્રા દર વર્ષ કરતાં કઈ રીતે ખાસ આકર્ષણ જન્માવી રહી છે? પછી રથયાત્રા હોય, મંદિર પરિસર હોય, રથ હોય કે ભક્તિમય માહોલ હોય, ભક્તોને કેટલો આકર્ષી રહ્યો છે? સંજીવની વાત કરવામાં આવે તો જે રીતે આપે કહ્યું કે રથયાત્રા દર વખતે કેટલી અલગ હોય છે। કહેવાય છે કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા હોય છે અને હવે એ જ ભાવ ભક્તો લડાવવા માટે તૈયાર છે, એ જ લાડ લડાવવા માટે તૈયાર છે। બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભક્તો ઉપરથી
ભગવાન તેમના રથમાં બિરાજિત થાય ને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તમામે તમામ ભક્તો છે મંદિર પરિસરમાંથી નીચે આવી રહ્યા છે અને થોડી જ વારમાં જે ભજન કીર્તન સાથે આ ભગવાનના વાઘા છે જે નીચે આવી રહ્યા છે અને બસ થોડી જ વારમાં હર્ષ સંઘવી, મોહન દિલીપદાસજી સહિત મહેન્દ્ર ઝા કે જે ભગવાનને પણ નીચે લાવશે. બસ થોડી જ વારમાં રાહ જોવાઈ રહી છે કેમ કે જ્યારે ભગવાન રથયાત્રાએ નીકળતા હોય છે ત્યારે એ પહેલાં તેમને આરતી કરીને ખીચડીનો ભોગ લગાવવામાં આવતો હોય છે અને એ થોડી જ સમય પહેલાં પૂરો થયો છે અને હવે ભક્તો નીચે આવી ગયા છે. બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન આવે. ભજન મંડળી છે કે જે ભજન ગાઈ રહી છે, એક તરફ ગુજરાતી ગરબા તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે દક્ષિણ ભારતની ખૂબસૂરતી પણ અહીંયા જોવા મળી રહી છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો તેમાં પણ કોઈ કમી રાખવામાં નથી આવી. ભક્તોને કોઈ અગવડ ના પડે તેના માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાત કરીએ ભગવાનની તો ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે. કારણ કે આખા વર્ષનો આ એકમાત્ર એવો દિવસ કે જ્યારે ભગવાન મંદિરમાંથી બહાર નીકળીને અહીંયા આવતા હોય છે. આપ પાછળ જે આપ અવાજ સાંભળી રહ્યા છો, રૂવાડા ઊભા કરી દે તેવો અવાજ છે અને એટલા માટે જ કેમ કે ભગવાન હવે નીચે આવી રહ્યા છે. સૌથી પહેલા જે રીતે જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી ત્રણેયને નીચે લાવવામાં આવશે. રાહ જોવાઈ રહી છે. ભક્તોએ ખીચડીનો પ્રસાદ લઈ લીધો છે એટલે હવે ભગવાનના નીચે આવવાની રાહ છે. રથમાં નારિયેળ અને રૂપિયો પણ મૂકી દેવામાં આવ્યો છે. એક તુલસીનું પાન પણ તેમાં મૂકવામાં આવે છે અને તે બાદ ભગવાનને બિરાજિત કરવામાં આવે છે અને એ પછી રથની પૂજા કરીને ખલાસીઓ તેમાં બેસતા હોય છે અને એ પછી રથયાત્રા આગળ નીકળતી હોય છે અને એમાં સૌથી પહેલા ગજરાજ જાય છે. બહાર ગેટની બહાર ગજરાજ ઊભા છે કે જેમને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. ગજરાજ જશે એ પછી 103 જેટલી જે ટ્રકો છે તે જશે અને તે બાદ ભગવાન રથમાંથી પસાર થશે. મહત્વનું છે કે આજની આ રથયાત્રા ખાસ કેમ, જે આપણે સવાલ કર્યો હતો, આજની રથયાત્રા એટલા માટે ખાસ કેમ કે જે રીતે દર વખતે 2 વર્ષ પહેલાં જે નવા રથ બનાવવામાં આવ્યા છે ને એને અદ્ભુત રીતે દર વખતે નવો શણગાર કરવામાં આવે છે. ભગવાનના જે વાઘા છે તેમાં પણ આ વખતે પિંક કલરના વાઘા, ગઈ વખતે આપ જોવા જાવ તો રજવાડી વાઘા હતા કે જેમાં લાલ, લીલો અને જાંબલી કલર જેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે પિંક કલરના વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા છે અને આ સાથે સાથે 2 લોકો આ વખતે મામેરું કરી રહ્યા છે અને રણછોડરાય, સરસપુરનું જે રણછોડરાય મંદિર છે ત્યાંથી પણ મામેરું થઈ રહ્યું છે અને બીજા જે મામેરાના યજમાન છે તેઓ પણ મામેરું કરી રહ્યા છે. એટલે કે આ વખતે ભગવાનને ડબલ લાડ લડાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો થોડી જ વારમાં હર્ષ સંઘવી, મહેન્દ્ર ઝા કે જેઓ હમણાં ઉપર જઈ રહ્યા છે અને થોડી જ વારમાં મંદિર પરિસરમાંથી ભગવાનને નીચે લાવવામાં આવશે. જ્યાં જુઓ ત્યાં એક જ વસ્તુ દેખાઈ રહી છે અને એ છે જય જગન્નાથનો નાદ. કહેવાય છે કે જગન્નાથ એ કળિયુગના ભગવાન છે અને જગન્નાથને જો એકવાર પોતાની મનની મનોકામના કહી દો તો તે પૂરી કરી દેતા હોય છે. અનેક એવા ભક્તો કે જે રથયાત્રામાં તેમના દર્શન માટે આખી રાત લાઇનમાં ઊભા રહે છે. પ્રોટોકોલ બાદ અમિત શાહના અહીંયાથી પ્રસ્થાન કર્યા બાદ જ્યારે ભક્તો મંદિરમાં આવ્યા, સંજીવની, વાતાવરણ એકદમ અલગ હતું. જ્યાં જુઓ ત્યાં દરેકના હાથ ઉપર છે. કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવે કે જ્યાં તમામ ભક્તો, ગમે તેટલી ભીડ હોય, ગમે તેટલા ધક્કા વાગતા હોય, પરંતુ તેમને એવું છે કે એકવાર તેમને જગતનો નાથ જોવા મળી જાય. જય રણછોડ માખણ ચોરનો જે નાદ છે તે તેમનામાં દેખાઈ રહ્યો છે. પોલીસના જવાનો છે, CRPFના જવાનો છે. આ 3 રથના દર્શન આપણે કરાવીએ કે જ્યાં ભક્તોને ઘરે બેઠા કે જે લોકો TV 13 જોઈ રહ્યા છે કે જ્યાં ભગવાનના જે વાઘા છે તે મૂકી દેવામાં આવ્યા છે, તેમની જે પાગ છે તે મૂકી દેવામાં આવી છે. આ સુંદર રથ અને આ સુંદર રથમાં તમામ જગ્યા ઉપર ત્યાં જે ખલાસીઓ છે તે પણ અહીંયા આવી ગયા છે અને મહત્વનું છે કે તેને એટલી સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. ધજાથી લઈને મંદિરના માથે જે છત ઉપર છત્રી લગાવવામાં આવી છે. મહત્વનું છે કે આજના દિવસે અમી છાટણા થશે તેવી પણ જે તમામ જે ભક્તો છે તે આશા રાખી રહ્યા છે. પરંતુ તેની સાથે ભગવાનનો જે પાગ છે તે મૂકી દેવામાં આવ્યો છે. સુંદર પિંક અને જાંબલી કલરમાં અને ગ્રીન કલરના આ વાઘા આજે ભગવાનને પહેરાવવામાં આવશે. મહત્વનું છે કે આ ધ્વજમાં આપ તુલસીની માળા જોઈ શકો છો. ભગવાનને જે હાર પહેરાવવામાં આવશે એ પણ આપ જોઈ શકો છો અને સાથે આ જનસેલાબ, આ સાબિતી છે કે ભગવાન જગન્નાથની એક ઝલક જોવા માટે તેઓ આખી રાત મંદિરમાં ઊભા રહી શકે છે. મંદિરના ધાબે જુઓ, મંદિરના ગેટ પર જુઓ, નીચે જુઓ, જ્યાં જુઓ ત્યાં ભક્તો દેખાઈ રહ્યા છે. તેમની સાથે વાત થઈ શકે તેમ નથી કેમ કે સુરક્ષાના જવાનો આગળ છે. થોડી પણ જો વાત કરવા જઈશ તો ભીડ વધી શકે છે, પરંતુ હા, તેમના ચહેરા ઉપર અહીંયાનો જે માહોલ છે તેના ઉપરથી સાફ દેખાય છે કે ભક્તો ખૂબ ખુશ છે કેમ કે તેમનો એટલે કે જગતનો નાથ અહીંયા આવી રહ્યો છે. પાછળના આપણે આ દ્રશ્યો બતાવું કે જ્યાં ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા
એ બંનેના પણ જે પાગ છે તે અહીંયા મૂકી દેવામાં આવ્યા છે. બિલકુલ. ખલાસી ભાઈઓ છે તે તૈયાર છે. આયુષી, આપના તરફ આવી. આયુષી, સ્વાભાવિકપણે આજે મંદિર પરિસરમાં જ્યાં નજર નાખો ત્યાં ભવ્યાતિ ભવ્ય માહોલ છે. જ્યારે ટીવી પર આ માહોલ આટલો ભવ્યાતિ ભવ્ય લાગી રહ્યો છે એટલે સ્વાભાવિક આપ ત્યાં છો, મંદિર પરિસરમાં છો, નરી આંખોએ જે લાહવો આપ લઈ રહ્યા છો તે એક અલગ જ અનુભૂતિ હશે. આપના તરફ આવી અને એ પૂછવા માંગીશું કે આજે અલગ અલગ અખાડાઓ ત્યાં છે, શૌર્ય પ્રદર્શનો કરી રહ્યા છે. આ પ્રદર્શનોને લોકોનો પ્રતિસાદ ત્યાં કેવો મળી રહ્યો છે? સૌથી પહેલા દ્રશ્ય ટીવી 30 ની સ્ક્રીન પર કે ભગવાન જગન્નાથ જે છે તેમની મૂર્તિ જે છે તેને હવે હાલ રથની અંદર બિરાજમાન કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે મંત્રોચ્ચાર સાથે જ્યારે ભગવાન જગન્નાથ છે કે તેમની આ મૂર્તિ છે હવે ભગવાન નગરચર્યાએ નીકળવાના છે. સુંદર મજાના મખમલના ગુલાબી રંગના વસ્ત્રો છે કે જે ભગવાને ધારણ કર્યા છે અને આ જ વસ્ત્રો જે છે તે ધારણ કરીને ભગવાન જગન્નાથ છે કે જે નગરચર્યાએ નીકળવાના છે. સીધા દ્રશ્યો ટીવી 30 ની સ્ક્રીન પર જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથ હવે રથની અંદર બિરાજમાન થઈ રહ્યા છે. હવે ભગવાન નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ખાસ કરીને આ જે ક્ષણ છે ખૂબ આહલાદાયક છે. આ એક ઝલક માટે ભગવાનની આ એક ઝલક માટે જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે અને હવે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે મંત્રોચ્ચાર શરૂ થઈ ચૂક્યા છે. ગંગાજળથી રસ્તા જે છે તેને પવિત્ર કરવામાં આવી રહ્યા છે. પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. રસ્તાની જે સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે ને હવે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે ઢોલ નગારાના નાદ સાથે રથની અંદર બિરાજમાન થઈ રહ્યા છે ને આ એક ક્ષણ માટે ભક્તોનું ઘોડાપૂર આખા અમદાવાદના આ 18 કિલોમીટરના રથયાત્રાના રૂટ પર તૂટી પડે છે કે ક્યારે અમને જગતનો નાથ છે તે દર્શન આપવા માટે આવે. જે રીતે મુહૂર્ત જોવામાં આવે છે જે પણ અતિ શુભ મુહૂર્ત હોય છે તેમાં જ આ ભગવાન જગન્નાથને રથની અંદર બિરાજમાન કરવામાં આવે છે. વહેલી સવારે મંગળા આરતી બાદ આ સીધા દ્રશ્યો મહંત છે દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા, સૌ કોઈ અત્યારે હાલ મંત્રોચ્ચાર સાથે જે પ્રથમ મૂર્તિ છે ભગવાન જગન્નાથની તેને તેઓ રથની અંદર બિરાજમાન કરી રહ્યા છે. અને જે રીતે હવે જે પહિંદ વિધિ કરવામાં આવશે અને પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાનો છે. જગતનો નાથ છે કે જે અત્યારે હાલ સામેથી ભક્તોને દર્શન આપવામાં આવે છે. 149મી આ રથયાત્રા છે. આસ્થા અને જે ભવ્યાતિ ભવ્ય આ રથયાત્રા જે છે તેની સાથે લોકોની લાગણી છે તે જોડાયેલી છે. વિશેષ રીતે ભગવાનના વસ્ત્રો પર જો નજર કરીએ તો મખમલના અને ગુલાબી રંગના વસ્ત્રોમાં સજ્જ થઈને ભગવાન જ્યારે ભક્તોને દર્શન આપવા આવવાના છે. ભગવાનના વિશેષ વસ્ત્રો છે કે જેનું કાપડ કહી શકાય કે તે મથુરા વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે અને જે મહિનાઓ સુધીની મહેનત બાદ તેમના વસ્ત્રો છે તૈયાર કરવામાં આવ્યા છે. ભાવિક ભક્તો સાથે વાતચીત કરીશું. શું કહેશો, આજનો દિવસ કેટલો અલૌકિક? આજનો દિવસ એટલો આનંદિક ને એટલો ઉત્સાહી છે કે ભગવાન જગન્નાથના યાત્રાના દિવસે છેલ્લા 10 વર્ષથી અમે હું અને મારો ભાઈ હિતેશ પ્રજાપતિ અમે કહેશો ભગવાન સામેથી દર્શન આપવા બહુ જ અને ખૂબ જ સારી અનુભૂતિ થાય છે. અમને એવું લાગે છે કે ભગવાન સામે આપતી અમારા ઘરે આવ્યા છે ને અમને એવું લાગે છે કે અમે ખૂબ જ ધન્ય થઈ ગયા છે અમે દર્શન કરીને. આદિવાસી નૃત્ય છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે મંદિર પરિસરની અંદર. આદિવાસી નૃત્ય કરીને અને ભગવાન જ્યારે જાય છે તે વિશેષ નૃત્ય છે તે અહીંયા રજૂ કરવામાં આવે છે. ઢોલ નગારાના નાદની સાથે ભગવાન જગન્નાથ છે જે હવે રથમાં બિરાજમાન થયા છે. ભગવાનની જે બીજી મૂર્તિ છે તે ભગવાન દર્શન ખૂબ જ ઉત્સાહ છે. આખું ગામ જામી રહ્યું છે. ખૂબ ઉત્સાહ છે. જગન્નાથ ભગવાનનો દરેક મંદિરમાં બહુ જોરદાર આયોજન છે. આજની ઘડી કેટલી રડિયા તૈયારી છે જગન્નાથ. બિલકુલ ભગવાન જગન્નાથના દર્શન કરીને તમામ ભાવિક ભક્તો દર્શન ધન્યતાનો અનુભવી રહ્યા છે અને હવે
ધ્વજાર સાથે અત્યારે હાલ હવે મંદિર અંદર લઈ જવામાં આવી રહી છે, એટલે કે રથની અંદર બિરાજમાન કરવામાં આવી રહી છે. જે રીતે આખરી આ અવસર છે, અવસરના અલગ અલગ રંગો છે અને આ જ રંગો છે જોઈ શકાય બિલકુલ, છે. આયુષી. ટ્રસ્ટી છે તેઓ આવી ગયા છે, મહારાજ કે જેઓ મહંત છે તે આવી ગયા છે અને ભગવાનની એટલે કે બહેન સુભદ્રાજીની જે મૂર્તિ છે તેને હવે રથની અંદર બિરાજમાન કરવામાં આવશે. ફરી એક વખત મંત્રોચ્ચાર છે તે કરવામાં આવશે. મંત્રોચ્ચારની સાથે આ જ આયુષી, લોકો માટે સવારથી જ ભક્તો મંદિર પરિસરની અંદર આવી બિલકુલ આયુષી, આવું છું આપના તરફ. જુહી, આપના તરફ આવવા માંગીએ છીએ. ભગવાનને નીચ મંદિરથી બહાર લાવી દેવામાં આવ્યા છે, રથમાં બિરાજિત કરી દેવામાં આવ્યા છે અને હવે ભાઈ અને બહેન બંનેને પણ લાવવામાં આવશે. અત્યારે રથમાં ભગવાન બિરાજિત છે અને ભક્તોનો માહોલ જે ભાવ છે તે પણ ચરમસીમાએ છે. શું માહોલ, ભક્તો સાથે વાતચીત કરવી શક્ય છે કે ખરી જુહી? બિલકુલ સંજીવની, વાત કરવામાં આવે તો જે રીતે ભગવાન જગન્નાથ કે જે અહીંયા રથમાં બિરાજિત થઈ ગયા છે, સુંદર વાઘા તેમણે પહેર્યા છે અને અત્યારે તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે. TV13 ગુજરાતી પર આપણે આ પહેલા દ્રશ્યો એમને બતાવી રહ્યા છે કે જ્યાં ખુદ જગતનો નાથ જગન્નાથ કે જેઓ રથ ઉપર બિરાજિત થઈ ગયા છે. આનાથી વધારે બીજું સારું શું હોઈ શકે? મહત્વનું છે કે આજે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે ત્યારે સુંદર વાઘા તેમના માટે તૈયાર કરવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને આ જ ભક્તો જે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે જગતનો નાથ જગન્નાથ નીકળે રથયાત્રાએ. આપણી સાથે પંડિતજી છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, क्या आप कहेंगे? आप आज रथ यात्रा है, बहुत उत्साह का माहौल है. और रथ यात्रा में पूरा संत समाज, पूरे भारत संत लोग आए हुए हैं और रथ यात्रा में सब लोग शामिल हुए आज. और माननीय गृह मंत्री जी आरती पूजा सब लोग किए हैं. साथ में इस बार क्या खास है रथ यात्रा में, क्या कहेंगे आप? आपकी हर बार से आपकी विशेष थोड़ा है, रथ यात्रा विशेष माना गया है. दूसरी एक बात ये है कि जगन्नाथ जी की रथ यात्रा जो पिछले 150 वर्षों से निकल रही है, इस बार भगवान जगन्नाथ जब जा रहे तो क्या व्यवस्थाएं अहमदाबाद में की जाएगी? अहमदाबाद में जगन्नाथ भगवान का रथ यात्रा निकलेगा. बाकी बीच बीच में जगन्नाथ भगवान का लोग आशीर्वाद लेंगे, सम्मान करेंगे. તો જે રીતે વાત કરી મહંત કે અહીંયા ભગવાન જગન્નાથની રથયાત્રા અને સંજીવની આ દ્રશ્યો અમને બતાવી રહ્યા છે કે જ્યાં આટલા નજીકથી દર્શન TV13 ગુજરાતી પર સૌથી પહેલા આપણે કરાવી રહ્યા છે ભક્તોને. હજી તો 5 ને 19 થઈ છે કે એટલે કહી શકાય કે બસ થોડા જ સમયની વાર છે અને થોડી જ વારમાં જ્યારે આ જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. બિલકુલ, જગન્નાથજીની રથયાત્રા અને ભગવાન જગન્નાથને રથમાં બિરાજિત કરી દેવામાં આવ્યા છે. ખૂબ નજીકથી અને સુંદર આજે દર્શન આપની ટીવી સ્ક્રીન પર દર્શક મિત્રો પણ જોઈ શકો છો. TV13 એ એક માધ્યમ બન્યું છે એ દર્શક મિત્રોનું જે ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે માંગે છે અને આપણે જીવંત લાઈવ દ્રશ્યો અમે સીધા જગન્નાથ મંદિરથી બતાવી રહ્યા છે. ખૂબ નજીકથી ભગવાન કાળિયા ઠાકોરના આપણે દર્શન કર્યા. અમારા બધા જ સંવાદદાતા અત્યારે લાગેલા છે તમને પડે પડની અપડેટ્સ આપવા માટે. ખાસ કરીને સોનલ પાસે જઈએ. સોનલ, થોડી વારમાં પહિંદ વિધિ કરવામાં આવશે. 7 વાગ્યાનો પહિંદ વિધિનો ટાઈમ છે. ભગવાન જગન્નાથને રથમાં બિરાજિત કરી દેવામાં આવ્યા છે. સીએમની રાહ જોવાઈ રહી છે. પહિંદ વિધિને લઈને કેવા પ્રકારની તૈયારીઓ, સોનલ? જી, મહત્વનું છે કે આજે 149મી રથયાત્રા અંતર્ગત જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળવાના છે ત્યારે ભગવાન જગન્નાથને જોઈ શકાય છે કે જે રથ છે તેમાં બિરાજિત કરી દેવામાં આવ્યા છે. એક પછી એક જે ભગવાન છે ત્રણેય ભગવાનને એક પછી એક જે રથમાં છે તે બિરાજિત કરવામાં આવશે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથને બિરાજિત કરી દેવામાં આવ્યા છે અને આ જ રીતે ત્રણેય જે ભાઈ બહેન છે તેમને રથમાં બિરાજિત કરાશે અને ત્યારબાદ 7 વાગ્યે જે છે તે પહિંદ વિધિ શરૂ થવાની છે. મહત્વનું છે કે જે દ્રશ્યો છે અહીંયાના તે જોઈ શકાય છે. પ્રથમ રથમાં ભગવાન બિરાજિત થઈ ગયા છે અને હવે બીજા રથમાં બિરાજિત કરવા માટે ભગવાનને લાવવામાં આવી રહ્યા છે. આના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. મહત્વનું છે કે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ ગોઠવાઈ ચૂક્યો છે અને જોઈ શકાય છે કે જે ભગવાન છે તેમને લાવવામાં આવી રહ્યા છે રથમાં, બીજા રથમાં તેમને બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જે છે તે જોઈ શકો છો. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી
જે છે તેમને ભગવાન જગન્નાથને બિરાજિત કરી દેવામાં આવ્યા છે અને હવે બીજો રથ જે છે તેમાં બલભદ્રજીને બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે જે આ રથ છે તેમાં ભગવાનને બિરાજિત કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે અત્યારે ખાસ જે મંત્રોચ્ચારની વચ્ચે ભગવાનનો શૃંગાર કરવામાં આવ્યો છે અને હવે ત્યારબાદ જે રથ છે તેમાં ભગવાનને બિરાજિત કરવામાં આવી રહ્યા છે. જે જનમેદની છે, આજે બહોળી સંખ્યામાં જે લોકો અહીંયા ભક્તો ઉમટ્યા છે તે જોઈ શકાય છે. એક અનેરો ઉત્સાહ તમામ ભક્તોમાં જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ જોવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જે રથ છે તેમાં ભગવાનને બિરાજમાન કર્યા બાદ જે ત્રણેય રથ છે તે નગરચર્યા પર નીકળશે અને તે અંતર્ગત ખાસ તો મુખ્યમંત્રી આજે પહિંદ વિધિ કરશે. દર વર્ષે પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે જે પહિંદ વિધિ છે તે કરવામાં આવતી હોય છે. જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. બીજો જે રથ છે તેમાં ભગવાનને બિરાજિત કરવામાં આવી રહ્યા છે. આજે ભગવાન નિજ મંદિરથી બહાર આવી અને રથમાં નગરચર્યા પર નીકળવાના છે. જે માહોલ છે અહીંયાનો તે જોઈ શકાય છે. સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત અને સાથે સાથે દિલીપદાસજી મહારાજ જે છે તેમને રથ પર જોઈ શકાય છે. ભગવાનને બિરાજિત કરવામાં આવ્યા છે. બીજા રથમાં ભગવાન બિરાજિત થયા છે. હજુ ત્રીજા રથમાં સુભદ્રાજી આવશે અને ત્યારબાદ જે ત્રણેય રથ છે તે એક સાથે નીકળશે. મહત્વનું છે કે સરસપુર ખાતે આ રથ પહોંચશે, જ્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવશે. ભગવાનનું જોઈ શકાય છે કે જે યજમાન છે તેમણે બિરાજિત કર્યા છે ભગવાનને. એના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો. સુરક્ષા વ્યવસ્થા અને સાથે સાથે જ ભક્તોનો જે સૈલાબ આજે અહીં મંદિર ખાતે જગન્નાથ મંદિર ખાતે ઉમટ્યો છે. એ એક અલગ જ ભક્તિમય માહોલ સમગ્ર પરિસરમાં જોવામાં આવી રહ્યો છે. જે ભીડ છે તે બેકાબૂ છે અને પોલીસ માટે અત્યારે ખાસ જે ફોર્સ છે તેના માટે પણ અત્યારે ભીડને કાબૂમાં રાખવાનું અઘરું થઈ જાય એ પ્રકારનો જે માહોલ છે તે જોઈ શકાય છે. તમામ જે ભક્તોનું કહી શકાય કે કીડિયારું રીતસર અહીં ઉભરાયું છે. હજુ તો પહિંદ વિધિ સજીવની શરૂ નથી થઈ. જ્યારે રથ વાસ્તવમાં નગરચર્યાએ નીકળશે ત્યારે જે જનમેદની ઉમટવાની છે, જે જન સૈલાબ નીકળવાનો છે બહાર, એ જોવાનું રહેશે. કેમ કે દર વર્ષે જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળે છે ત્યારે તેમના દર્શન માટે એક અલગ જ જે ભક્તિમય માહોલ છે તે સર્જાતો હોય છે. સમગ્ર રથયાત્રાનો જે રૂટ છે તેના પર આ વખતે 101 જેટલા જે ટ્રક છે તે પણ અલગ અલગ સજાવટ સાથે, અલગ અલગ ટેબલો સાથે નીકળવાના છે. જોઈ શકાય છે બીજા રથમાં ભગવાનને બિરાજિત કરી દેવામાં આવ્યા છે અને હવે ત્રીજા રથમાં પણ ભગવાનને બિરાજમાન કરવાની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે. જે મંદિરનું ગર્ભગૃહ છે તેના દ્રશ્યો જે છે તે હું કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવે. અત્યારે જે મંદિરના ગર્ભગૃહ છે ત્યાંથી ભગવાનને ત્રીજા રથમાં હવે બિરાજિત કરવાની જે વિધિ છે તે સંપન્ન કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે કેસરી સાફા સાથે જે ભક્તો છે તે ત્યાં પહોંચ્યા છે અને ત્યાંથી ભગવાનને વાજતે ગાજતે નીચે લાવી મંદિર પરિસરમાં લાવવામાં આવશે અને ઢોલ નગારાના તાલે ભગવાનને આજે ત્રીજા રથમાં બિરાજિત કરવામાં આવશે. આ પ્રકારે એક પછી એક રથમાં ભગવાન બિરાજિત થશે અને ત્યારબાદ 7 વાગ્યે જે છે તે પહિંદ વિધિ શરૂ થશે. પહિંદ વિધિ બાદ જે રથયાત્રા છે તેનું પ્રસ્થાન કરાવવામાં આવશે. દર વર્ષની આ પરંપરા છે અને આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચશે 7 વાગે અને તે પહેલાં ખાસ જો વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા જોઈ શકાય છે. સમગ્ર પરિસરની જે સુરક્ષા વ્યવસ્થા છે તે જે સીએમ સિક્યુરિટી સ્ટાફ છે તેમના તરફથી ચેક કરી લેવામાં આવી છે. ભક્તોનું જે કીડિયારું છે તે વધુ એક વખત જોઈ શકાય છે. સમગ્ર પરિસર જે છે તે જોઈ શકાય છે કે જે ભક્તોના કીડિયારાથી અત્યારથી ઉભરાઈ રહ્યો છે અને 7 વાગે જ્યારે મુખ્યમંત્રી અહીં પહોંચશે અને પહિંદ વિધિ શરૂ થશે, મંદિરના ગર્ભગૃહના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો. જે ઢોલ નગારાના તાલ અને પરંપરાગત છત્રી સાથે નાચ ગાન કરી રહ્યા છે ભક્તો. એક અનેરો ઉત્સાહ કે આજે ભગવાન વધુ એક વખત રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળી રહ્યા છે. જે મંદિરના ગર્ભગૃહની સીડી છે તેના પર પણ જોઈ શકાય છે કે આદિવાસી નૃત્યના પહેરવેશમાં જે ભક્તો જોડાયા છે અને એક અલગ જ ગ્રુપ છે જે આદિવાસી નૃત્ય રજૂ કરતાં ભગવાનને ઢોલ નગારા અને ઢોલના તાલે તેમને નીચે લઈ આવી રહ્યા છે. જે સીડી પરના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો
ભગવાનને હવે ગર્ભગૃહમાંથી નીચે લાવવામાં આવશે. જે આ દ્રશ્યો છે એક્સક્લુઝિવલી TV 13ની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ભગવાનને નીચે લાવી અને રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. અનેરા આજે મખમલના વાઘા, ગુલાબી મખમલના વાઘા આજે ભગવાનને આ પહેરાવવામાં આવ્યા છે. અને આજે નિજ મંદિરથી ભગવાન નગરચર્યા પર નીકળવાના છે. ત્યારે એક અનેરો ઉત્સાહ જોઈ શકાય છે કે યજમાન હવે જે છે તે ભગવાનને બેસાડી અને લાવી રહ્યા છે. સૌ ભક્તો જે છે તે બહોળી સંખ્યામાં જોઈ શકાય છે આ સ્ક્રીન પર, TV 13ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો. ભગવાનને નિજ મંદિરથી રથયાત્રા રથ તરફ લાવવામાં આવી રહ્યા છે. ગુલાબી વાઘા આ વખતે મખમલના ભગવાનને પહેરાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે આ વાઘા છે તે આ વખતે મથુરાથી મંગાવેલ ખાસ કાપડ જે મંગાવવામાં આવ્યું છે તેમાંથી તૈયાર કરવામાં આવ્યા છે ભગવાનના વસ્ત્રો. અને આ વખતે આ પ્રકારનો હળવો જે પહેરવેશ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. ગુલાબી મખમલના વાઘા સાથે ભગવાનને ઢોલ નગારાના તાલે જોઈ શકાય છે કે રથ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જે ભક્તો તરફથી જે કોર્ડન છે, સમગ્ર ભીડને કોર્ડન કરવા માટે થઈ અને ભક્તો તરફથી ખાસ જે માર્ગ છે તે પસાર કરવા માટે થઈ અને કોર્ડન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે ભગવાન નીચે પહોંચ્યા છે. હવે રથ તરફ ભગવાન આગળ વધી રહ્યા છે. ત્રીજા રથમાં હવે ભગવાનને બિરાજિત કરવામાં આવશે. ભગવાન જગન્નાથ, સુભદ્રાબેન અને જે બલરામ છે તે બિરાજિત થઈ ચૂક્યા છે. અને હવે ત્રીજા રથમાં જે ભગવાનને બિરાજિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારે 3 રથમાં ભગવાન આજે બિરાજિત થશે અને હવે તેમને નગરચર્યા પર 7 વાગે લઈ જવામાં આવશે. આ માટે ખાસ મુખ્યમંત્રી અહીંયા પહોંચશે. ભક્તોનો જે ઉત્સાહ છે તે જોઈ શકાય છે જ્યારે ભગવાન હવે ત્રીજા રથ પર પહોંચ્યા છે. જોઈ શકાય છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV 13ની સ્ક્રીન પર. ત્રીજો રથ જેમાં હવે ભગવાન બિરાજમાન થશે. ત્યાં જે ભજન મંડળીઓ છે, જે નૃત્ય કરનારા વૃંદો છે તે પણ અહીં જોઈ શકાય છે કે એક અલગ જ માહોલ સાથે અહીં પહોંચ્યા છે. ભગવાનને હવે રથમાં બિરાજિત કરવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે આ દ્રશ્યો TV સ્ક્રીન પર. એક અનેરો ઉત્સાહ આજે સમગ્ર જગન્નાથ મંદિર પરિસરમાં 149મી આ રથયાત્રા અને મંત્રોચ્ચાર સાથે ભગવાનનો શૃંગાર કર્યા બાદ તેમને મખમલના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને હવે ભગવાનને રથમાં બિરાજિત કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આજે ભગવાન જગન્નાથને જે ભોગ ચડાવાય છે, પરંપરાગત ખીચડીનો જે મહાભોગ ચડાવાય છે તેનું પણ એક અનેરું મહત્વ રહેલું છે. વિશેષ વિધિ સાથે ભગવાનને આ ખીચડીનો ભોગ ધરાવવામાં આવતો હોય છે અને ખીચડીના મહાભોગને પ્રસાદ તરીકે જ્યારે ભગવાનને ધરવામાં આવે છે ખૂબ પવિત્ર મનાય છે આ મહાભોગ. તો સીધા આ જીવંત દ્રશ્યો ભગવાન જગન્નાથજીના મંદિરથી 3 રથ પર ભગવાન તેમના ભાઈ અને બહેનને બિરાજિત કરી દેવામાં આવ્યા છે. મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીને બિરાજિત કરવામાં આવ્યા રથમાં. જે ક્ષણની, જે પળની તમામ ભક્તો રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત હવે આવી ગયો છે. એક ઝલક મેળવવા માટે ભગવાનની જાણે કે મંદિર પરિસરમાં જનસેલાબ ઉમટ્યો હોય તેવું લાગી રહ્યું છે અને હજી પણ ભક્તોની ભીડ વધતી જ જાય છે. હજારોની સંખ્યામાં આજે અમદાવાદના રસ્તાઓ પર ભગવાન જગન્નાથના ભક્તોમાં તેમની એક ઝલક મેળવવા માટેનો ઉત્સાહ જોવા મળશે. રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળશે. થોડી વારમાં એટલે કે 7 વાગ્યાની આસપાસ પહિંદ વિધિ થશે. CM દ્વારા પહિંદ વિધિ કરાવવામાં આવશે અને પહિંદ વિધિ એ વિધિવત રીતે પ્રસ્થાન કરાવવા માટેની એક વિધિ છે અને ત્યારબાદ નીકળશે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને સુભદ્રાજી એ ભગવાન નગરચર્યાએ. એવું કહેવાય છે કે વર્ષમાં આ એક દિવસ એવો હોય છે જ્યારે ભગવાન પોતાના ભક્તને સામે ચાલીને દર્શન આપવા માટે જતા હોય છે. આખું વર્ષ તમે જ્યારે મંદિર પરિસરમાં
ભગવાનના પ્રભુના દર્શન કાજે જતા હોય છે, ત્યારે આજે એવું છે કે દર્શન માટે ભગવાન ખુદ સામેથી આવે છે. સુંદર વસ્ત્રો ધારણ કરી અને આજે ઠાઠથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા. જગન્નાથની રથયાત્રા પૂરી બાદ અમદાવાદની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા કહેવામાં આવે છે અને ખાસ કરી અમદાવાદ જાણે કે આજે ભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. 50મી આ રથયાત્રાને જ્યાં ભગવાન જગન્નાથના દર્શન આપ ઘરે બેઠા કરી શકો છો, કે જ્યાં જગન્નાથજી હવે તૈયાર છે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે. તમામ જે ભક્તો છે તે અહીંયા આવી પહોંચ્યા છે. તમામ જે ભક્તો છે તે અહીંયા આવી પહોંચ્યા છે. તુલસીની માળા અહીંયા ભગવાનને પહેરાવવામાં આવી છે અને સુંદર રીતે ભગવાનને તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં જય રણછોડ માખણ ચોરનો નાદ જોવા મળી રહ્યો છે અને આનાથી વધારે સારું શું હોઈ શકે. ભગવાનના દર્શન માટે જ્યારે ભક્તો અહીંયા આવતા હોય છે ત્યારે તેમના મુખે એક જ નામ હોય છે. મારી પાછળના તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તમામ જે ભક્તો છે જે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અહીંયા જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે અને તેમનો એક જ આશ છે કે ભગવાન જગન્નાથ આજે રથયાત્રાએ નીકળે અને દર્શન કરે. TV 13 ગુજરાતીના તમામ જે લોકો છે તેમને અમે ઘરે બેઠા દર્શન કરી રહ્યા છે. સીધા આ દ્રશ્યો જગન્નાથ મંદિરથી બસ થોડી જ વારમાં રથયાત્રા પ્રસ્થાન કરશે અને પહેલા ગજરાજ સૌથી પહેલા પ્રસ્થાન કરશે. કેમેરા પર્સન હેમંત સાથે જુહી પટેલ, અમદાવાદ. તો જોઈ શકો છો આ ભગવાન જગન્નાથ મંદિરના આ દ્રશ્યો. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. અખાડાઓ અને શૌર્ય પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ભજન મંડળીઓ ગઈકાલ રાતથી જ આ મંદિર પરિસરમાં આવી ગઈ છે અને ભક્તિમય માહોલ, ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે ભગવાન જગન્નાથજી મંદિરનું. આજે ન ફક્ત ભગવાન જગન્નાથજી મંદિર પરંતુ સમગ્ર અમદાવાદ શહેર જાણે ભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યું હોય તેવું લાગે છે. ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ સૌથી મોટી રથયાત્રા રાજ્યમાં અમદાવાદમાં યોજાય છે. લગભગ 150 વર્ષ થવા આવ્યા છે. 149મું વર્ષ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અને શહેરની ગલીઓ, માર્ગો અને ચોક ચોરાહો પર એક જ નાદ સંભળાઈ રહ્યો છે, જય જગન્નાથ, જય જગન્નાથ. 149મી ઐતિહાસિક જગન્નાથ યાત્રાનો પાવન દિવસ. વહેલી સવારથી ભગવાન જગન્નાથના મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓની ભીડ આપણે જોઈ રહ્યા છે અને હજી પણ એ ભીડમાં વધારો થઈ રહ્યો છે. હજી પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હજારો ભક્તો એવા છે જેમને દર વર્ષે અખંડિત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાય અને દર્શનનો લાહવો લીધો હોય છે. ભક્તોની આંખોમાં આજે ઉત્સાહ, હૃદયમાં શ્રદ્ધા અને હોઠ પર ભગવાનના નામનો જાપ સતત જોવા મળી રહ્યો છે. એક ઝલક, એક દર્શન મેળવવા માટે ભક્તો આતુર અને આતુરતાનો અંત હવે ધીમે ધીમે આવશે. રસ્તાઓ, જે માર્ગો પરથી નગરચર્યા એ ભગવાન નીકળવાના છે, માર્ગો પર પણ મોટી સંખ્યામાં સવારથી ભક્તો ઊભા રહી ગયા છે. આજે ભક્તો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પ્રભુના એક દર્શન મેળવી અને તમામ મુશ્કેલીઓ, એ મુસીબતો તેઓની દૂર થશે તેવી શ્રદ્ધા, તેવી આસ્થા સાથે આજે તમામ ભક્તો પોતાના ભગવાનના પ્રભુના દર્શન માટે આજે રાહ જોઈ રહ્યા છે. અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ એવું કહી શકાય કે 1.5 સદી જૂનો છે. લગભગ 1878માં શરૂ થયેલી આ પરંપરા આજે સમગ્ર વિશ્વભરમાં ઓળખ મેળવી રહી છે અને પૂરી બાદ અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મહત્વપૂર્ણ રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. આ રથયાત્રાની શરૂઆત પહેલા યોજાતી પહિંદ વિધિ એ પણ સમગ્ર યાત્રાનું સૌથી પવિત્ર આકર્ષણ છે. 7 વાગ્યાની આસપાસ પહિંદ વિધિ થશે અને ત્યારબાદ પ્રસ્થાન કરાવવામાં આવશે રથને. એવું કહેવાય છે કે સોનાની સાવરણી વડે ભગવાનના રથ આગળ માર્ગ સાફ કરવામાં આવે છે. માન્યતાઓ એવી છે કે સોનાની સાવરણી સાથે ભગવાનના રથનો માર્ગ સાફ કરી અને ત્યારબાદ રથને આગળ વધારવામાં આવે છે, જે વિનમ્રતા અને સેવાભાવનું પ્રતીક છે. હવે ભગવાન જગન્નાથજીનો નંદીઘોષ રથ, બળભદ્રજીનો તાલધ્વજ રથ અને માતા સુભદ્રાજીનો દર્પદલન રથ ભક્તોના જયઘોષ વચ્ચે આગળ વધી રહ્યા છે. આ વખતે રથને પણ એટલા ભવ્યાતિ ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે, સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને એમાં ઠાઠથી બેઠો હોય જ્યારે કાળિયા ઠાકોર, ત્યારે એ જે દ્રશ્ય છે એ દરેક ભક્તોના આંખોમાં હર્ષના આંસુ લાવી દે છે. यज्ञ का फल होता है भगवान का रथ का, केवल दर्शन मात्र से ही, रथ खींचने से
બિલકુલ એટલે કે જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથ જે છે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર છે. અત્યારે હાલ આ ભાઈ બલભદ્રજી છે તેના વિશે શૃંગાર કરવામાં આવી રહ્યો છે. એટલે કે આજનો આ દિવસ છે, આજનો આ અવસર છે ખૂબ રળિયામણો છે અને આજના દિવસે ભગવાનના જે દર્શન કરવા માટે ભાવિક ભક્તો છે તે મોટી સંખ્યામાં ઉમટેલા જોવા મળી રહ્યા છે. આખા આ દ્રશ્યો જોઈ શકાય છે. ભક્તોનું ઘોડાપુર છે તે અહીંયા જોવા મળી રહ્યું છે અને આ ભક્તોના દર્શન કરીને ધન્યતાની લાગણી જે છે તે ભાવિક ભક્તો જોવા મળી રહ્યા છે. આજનો દિવસ કેટલો રળિયામણો જ્યારે ભગવાન દર્શન માટે આવે છે. બહુ સરસ લાગે છે આજે દર્શન કરીને. શું કહેવું છે ખલાસીભાઈ તરીકે જ્યારે ભગવાનનો રથ ખેંચવાનો અવસર આપને પ્રાપ્ત થાય છે, કેટલો પોતાને આપ નસીબવાન માનો છો? અમે બહુ નસીબદાર માનીએ છીએ અને બહુ ખુશ જ છીએ કે મારા ખલાસી ભાઈઓને અમે રથ ખેંચવા મળે છે. પરંપરા અમારી જાળવી રહી છે અને જાળતી રહેશે જ અમારે અને નગરચર્યા અમે નીકળતા રહીશું ભગવાનને લઈને. ક્યારે એવું થાય છે કે થાક લાગતો હોય ભગવાનને આટલી મોટી રથયાત્રા પૂર્ણ કરીને આવો છો? ક્યારે બી એવું લાગતું નથી કે ભગવાનને લઈને નીકળે. ભગવાન બધો થાક લઈ લે છે, અમને કોઈ થાક લાગતો નથી. બાર દરવાજા ફરીએ છીએ અમે લોકો, ક્યારે થાક લાગતો નથી. બિલકુલ એટલે કે ભગવાનને આટલી મોટી રથયાત્રા સંપન્ન કરીને પણ આવે છે તો પણ બિલકુલ થાક નથી લાગતો. ખલાસી ભાઈઓને જ્યારે તેઓ રથ ખેંચીને આવે છે છતાં પણ બિલકુલ તેમના શરીરની અંદર થાક નથી લાગતો તેવી તે લોકો ભાવિક ભક્તો અનુભૂતિ કરતા હોય છે. અન્ય પણ ખલાસી ભાઈઓ છે. ભગવાનના રથને ખેંચવાનો આજે અવસર પ્રાપ્ત થાય છે. કેટલી આખી રળિયામણી આ ક્ષણમાં બસ આજનો અનેનો આનંદ એવો છે કે દરેક ખલાસી ભાઈઓ છે ને રથને ખેંચીને એનો આનંદ લેશે. આખી રથયાત્રા સંપન્ન કરીને આવો છો, ક્યારે એવું થાય છે કે ભાઈ થાકી ગયા છીએ કે નહીં થાય, ક્યારે એવો વિચાર પણ આવે છે? થાય જ નહીં. પહેલી વસ્તુ એવું વરદાન છે અમને લોકોને અને એ જે એક તાકાત છે ને જે રથ ખેંચવાની ને જે આનંદ માણવાનો, જે મૂકીને આવ્યા પછી આમ થોડાક આમ આંખમાંથી આંસુ નીકળી જાય પણ થાક તો કોઈ અનુભવ થાય નહીં. કેવા વર્ષ પછી અમારા ભગવાનને રથ ખેંચવાના છે એટલે એવો આનંદ. જય જગન્નાથ. એક તાકાત. બિલકુલ એટલે કે ખલાસી ભાઈઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને આખી રથયાત્રા સંપન્ન કરીને આવવા છતાં પણ તેમને બિલકુલ થાક નથી લાગતો, બિલકુલ કોઈ સમસ્યા નથી આવતી અને ભગવાનના ત્રણેય રથોને ખલાસી ભાઈઓ છે ઉત્સાહ સાથે જય જગન્નાથના નાદની સાથે ખેંચીને સરસપુર લઈ જાય છે. સરસપુરથી નિજ મંદિર પરત લાવે છે અને હવે ગણતરીની મિનિટોમાં જ ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા શરૂ થશે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, TV 13 અમદાવાદ.